આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તમે થંબનેલ તો જોયું જ હશે. થંબનેલને આપણે કઈ રીતે એનો આખો વિડીયો અત્યારે શૂટિંગ તમને પહેલા તમારે પિક્ચર જે આ એપ કરીને છે આ એક્સેલ કરીને એ આપણે ડાઉનલોડ કરવું પડશે. આપણે ઓલરેડી ડાઉનલોડ કરેલું જ છે. આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ PIXEL પિક્ચર જો પેલું થઈ ગયું છે. આપણે ઓપન કરેલું જ છે ઓલરેડી. હાલો તમને હું લઈ જાઉં. હવે આમાં આપણે પિક્સેલ એપ ઓપન કર્યું. ન્યૂ ટેક્સ કરીને છે એમાં આપણે ક્લિક કરવાની છે. આપણે જો નીચે એક કરીને લખેલું છે એમાં ક્લિક કરવાનું છે. એટલે કે ઉપર જો એડિટિંગ લખીને આપણે આ જે ન્યૂ ટેક્સ ને કેન્સલ કરીને આપણે આપણું નામ અત્યારે એડિટ કરવી છે. ક્લિક કરી અને સાઈડમાં આપણે ઓકે બટન ક્લિક કરવાનું રહેશે. અને તમારે જો નામ તો મિત્રો આપણે નામ લખી નાખ્યું છે. આપણે નીચે સ્ક્રોલિંગમાં હાલવું પડશે નીચે ધીરે ધીરે. ને આપણે એબી ફંડ કરીને છે આપણે જે એડિટિંગ કરવાનું રહેશે એબી ફંડમાં. આમાં તમારે જે રીતે નાના મોટી સાઈઝ પ્રમાણે અલગ અલગ તમારે જે ચૂઝ કરવું એ કરી શકશું આપણે. આપણે એક ક્લિક કરી દઈશું. જો ઉપર તમને આઇકન થઈ જશે અહીંયા ઓકે આપી દઈશું એટલે ઓકે થઈ જશે. પછી આપણે હવે આમાં કરવું પડશે કલર એડજસ્ટ. કલર એડજસ્ટ માટે જો અહીંયા કલર કરીને લખેલું છે એમાં ક્લિક કરવાનું રહેશે. હવે આપણે આમાં કલરમાં જનરેટ કલર કરી અને તમને આપણું જે લીલા કલરનું છે એ લીલા કલરનું આપણે ઓલું રહેશે. અને સાઈડમાં ક્લિક કરીને ઓકે કરશું એટલે કલર ચેન્જ થઈ જશે. એ મિત્રો આપણે હેઠે જો છેલ્લે લાસ્ટમાંથી બીજું છે આપણે એમાં કરીશું. એમાં લખવાનું આપણે ટ્રાન્સફર મેટમાં ક્લિક કરવાનું રહેશે. એટલે પાછળનું બેકગ્રાઉન્ડ તમારે ખાલી ભૂલી જશે. ઓટોમેટિક તમારું નામ જ રહેશે. નામ રહીને તમારે અહીંયા જે મેમરી જેવું ઓપ્શન દેખાડશે એમાં કરીને સેવ ઇમેજ કરી લેવાની રહેશે. સેવ. હવે આપણે હાલો તમને લઈ જાઓ VN એપમાં. તો મિત્રો આપણે VN એપ ઓપન કરીશું. VN ઓપન કર્યા પછી પ્લસ આઇકનમાં ક્લિક કરવાનું રહેશે. આપણે ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરવાનું રહેશે. એટલે આપણે જોવે છે જે વિડીયો આપણે આમાં એડિટિંગ કરી લેવાનું રહેશે. તો વિડીયો અત્યારે તમારી સામે આવી રીતે વિડીયો શરૂ છે. વિડીયોમાં કોઈ ગીત આપણે એડિટ કર્યું નથી. તમે જોઈ રહેશો. વીઆઈમાં લાસ્ટમાં ઇનપુટ આવશે વીઆઈનું આઇકન વાળું એને ડિલીટ કરી શકશો. હવે બીજા નંબરમાં આપણે અહીંથી આપણે એડિટ કરવાનું રહેશે. ઉપર ફોટોમાં ગેલેરીમાં ક્લિક કરવાનું રહેશે અને તમારે ગેલેરી ઓપન કરવાનું રહેશે. ઓપન કરવાનું રહેશે. આપણે જે ફોટામાં પહેલા જે ક્લિક કર્યું કે મહેશ એ આપણે આમાં સાઈઝ પ્રમાણે મોટું નાનું કરી લેવાનું રહેશે. ક્લિક કર્યા પછી તમારે એ નામને તરીકે તમે તમારી ચેનલનું આઇકન તમારું પર્સનલ નામ કોઈ પણ તમે એમાં એડ કરી શકશો. હવે આમાં તમારે ફરી વખત ગેલેરી ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે. વિડીયો પર ક્લિક કરવાનું રહેશે અને એની આપણે વિડીયો બીજી વખત આમાં આપણે એડિટ કરવાનો રહેશે. બીજી વખત ગૌણ આવી ગયું છે. હવે આપણે વિડીયો પર ક્લિક કરીને આપણે હેઠે જે આઇકન આપણે VM આવેલું છે એ ફિટ કરીને લખેલું છે ક્લિક કરવાનું રહેશે. એટલે ઓટોમેટિક અંદર સ્કેન થઈ જશે તમારે બે વિડીયો. હું એકવાર આપણે હવે ક્રોમામાં
ક્લિક કરવાનું રહેશે. આમાં ક્લિક કરીશું એટલે આ જે આઇકનને આપણે એડજસ્ટ કરવું પડશે કઈ રીતે કે જે અંદરનો વિડીયો અને બહારનો વિડીયો ક્લિક કરી પછી નીચે તમારે જોવો છે ઇન્ટેન્સ છે એ તમારી રીતે તમારે એડજસ્ટ કરવાનું રહેશે એટલે પાછળનું બેકગ્રાઉન્ડ તમારો વિડીયો પ્રમાણે એડજસ્ટ થઈ શકશે. તમે તમારા વિડીયો જે રીતે થંબનેલ તમે નામ જે રીતે કલર ચેન્જ કરો એ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું રહેશે. હવે આપણે મિત્રો આપી દઈએ છીએ ઓકે. હવે તમને હું ફરી વખત દેખાડું છું. તો પાછળ આપણે આપણું નામ એડિટ થઈ ગયું છે. તમે તમારું ચેનલનું નામ આ તે ગમે કરી શકશો અને આ આપણે જે આપણું નામ છે પાછળ એને તમારે એડિટિંગ કરવું હોય તો એના માટે જો આપણે મોશન કરીને છે પહેલા આપણે નંબર ઉપર ક્લિક જો હવે એવી રીતે આપણે નામનું પણ એનું ઇમોશનલ આપણે જે રીતે અલગ અલગ તમે જે કર્યું એ પ્રમાણે જોવું રહેશે. આમ કરશો તો એવી રીતે આમ આવશે. ઘણી વેરાયટીમાં આપણે આમાં ઘણી ઓલી આપેલી છે જે રીતે તમારું ઓકે રાખો એ પ્રમાણે આપણે ઓલરેડી આ એક રાખી દીધું છે. જો આપણે આમાં સંગીત પણ એડ કરી શકશું. આપણે મ્યુઝિકમાં ક્લિક કરીશું અને મ્યુઝિકમાં ક્લિક કરી એટલે આપણે મ્યુઝિક ગેલેરી છે આપણે જે મેમરી કાર્ડના તમામ આપણે અત્યારે આમાં ઓલરેડી એક છે આપણે યુઝ કરી લઈએ. અત્યારે આમાં મેં ગીત વગાડેલું છે. જો કોપીરાઇટ આવશે તો હું યુટ્યુબનું સંગીત આમાં તમારે એડજસ્ટ થઈ જશે. મિત્રો જો આ વિડીયો છે એ વિડીયો વગર સાઉન્ડ ગીત એડિટ કરેલો ગળો તમને અમારા વિડીયોના લાસ્ટમાં એન્ડમાં તમને આ વિડીયો મળી રહેશે. તમારે ડાઉનલોડ વિડીયો જે આપણે અલગ છે નામ વગરનો તમને અલગથી હું આમાં આપી દઈશ. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી ને કોમેન્ટમાં કહેજો કેવો વિડીયો બન્યો છે.